हाँ करने હવે આપણે એમાં ઢોકળા નાખી તમે જોવો હમાય તો સારું મને તેવી લાગે કડાઈ નનકી પડશે આપણે એક ઢોકળો ટેસ્ટ કરી કેવો છે ટેસ્ટી બન્યો ચેક કરી બાકી જો ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર તો કેમ છો બધાય જીગાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના વ્લોગમાં વાત કરું તો આજે બનાવવાના ઢોકળા તો લોટ બધું બાંધી કમ્પ્લીટ થઈ ગયું છે બસ ખાલી ઢોકળા બનાવવાના છે તમે વ્લોગમાં આગળ બના રહ્યો એટલે આપણે ઢોકળા બનાવવાની તૈયારી જ છે બાકી લોટ બાંધ નાખ્યો સારો શું થઈ ગયા ઢોકળા બનાવવાની થઈ ગઈ છે તૈયારી તમે જો ઢોકળા બનાવવા પ્રોસેસ શું હોય ને તમને આખો પ્રોસેસ બતાવું પહેલાં આવી રીતે બોકડીયામાં જુઓ તમારે આવી તપેલું લેવાનું તપેલામાં થોડાક બર્તન નાખી દેવાના બર્તન નાખવાનું કારણ શું ને એ તમને આગળ કહું મિક્સ કરો ઢોકળા અને આ ઢોકળાને પાણી નાખવાનું જો અંદર 2 કટકે પાણી નાખી દીધા આપણે ધાર્યો લોટ તો આગળની પ્રોસેસ શું તમે સમજાવું કરે સતર્ક રીતે આવી રીતે જો ઢોકળા બનાવવાનું આવી રીતે કરવાનું વાત મારો આવી રીતે મૂકી દેવાના પછી આવી રીતે બનાવીને મૂકી દેવાના આવી રીતે બનાવીને બધા મૂકી દઈ પછી આગળ કેવી રીતે કરી તમને બતાવું હરગે છે તમે જો માથે મૂકી દીધું તપેલું હવે ને બાફવાના તમે સમજતા હવે બાફી નાખવાના પછી આગળનો બીજો પ્રોસેસર આવે એ તમને બતાવું બાકી જો અંદર તમને દેખાય મેથી છે બાકી યાર કોલસન ઢગલી કેમ કે બાજુમાં નવલખી બંદર એટલે કોલસન ખરગી અહીંયા ઢાંકી દેવાય એટલે ઘા બફાઈ જાય એ કારણે ઢાંકી દેવાના 5 મિનિટ ખમો 5 મિનિટ પછી ખુલશે ફાઇનલી ઢોકળા ઉતરી ગયા તમે દેખાડું કઈ કેવી રીતે થઈ ગયા તમે જો ઢોકળા બાકી ગયા તમે જો તમને મોમોસ લાગતા હશે કે બીજી બાકી તમે જો થઈ ગયા ને કમ્પ્લીટ હજી એને શું કરવાનું થાય કટકા કરવાનું થાય ને જેને કટ કરવાનું થાય તમને બતાવું ઉતારવાનો પ્રોસેસ ચાલુ થઈ ગયો ગરમે ગરમ તમે જો એક ઉપર નવી નાખ દેવાનું આમાં કરો એને ઠાર નાખવાના ઢોકળાને ઠંડા થઈ જાય દબાવવાના થઈ જાય પછી એનું પ્રોસેસ ચાલુ થાય તો બ્લોગમાં આગળ બન્યા જોઈએ ને કટકા કરવાનું થશે તમને બતાવું બફાઈ ગયા હવે નાના થશે કટકા તમે કહેતા શું બને અને તમે કહો ને એક જાતના મોમોસ છે પણ મોમોસ નથી આ ઢોકળા છે મેથી વાળા હવે થશે આના કટકા તમે જો કટકા થશે કટકાનું કામ ચાલુ હોય એ દેખાવ જાજો થતો હોય છે એટલે ખાલી ફક્ત મારો અવાજ સાંભળો તમારે જો આ બધાને કટકા કરવાના ડાયરેક્ટ કટકા થઈ જાય મળી તો ફાઇનલી કઢાઈ મૂકી દીધી ને હવે આના કટકા કરી નાખ્યા કટકા તો આપણે હવે સીધા વઘારવાના છે વઘારાય કે નહીં તમને આવી રીતે બતાવું તમારે કંઈક બનાવવા તો કામ આવે ઘરે કઢાઈમાં સીધું તેલ મરચું ને બધું નાખી દઈ તમને બતાવું નાખી દીધું હવે તેલ ઓલ બાજુ મોરાઈસ છે અહીંયા મોરાઈસ છે જો ટમેટા ડાયરેક્ટ ટમેટા જો હવે આ તમને દેશી ઉપર તમને ક્યાંય નહીં જોવા સીધા ડાયરેક્ટ ટમેટા નાખી દેવાના કેમ કે આ નાખવાથી હવા બહુ વધે છે ને ટમેટા સીધા કારીગર જોઈએ રાઈ નાખી દીધી ટમેટું કપાય છે આ બીજી ફેર રાઈ નાખી દીધી હવે આપણે સીધો મરચાનો વારો તો પડી ગઈ હળદર જેવો હવે નાખી દીધું મીઠું નાખી દીધા પાંદડા હવે વઘાર આપણો કમ્પ્લીટ થવા જ આવ્યો છે બસ હવે મરચું નાખવાનું બાકી છે તો આપણે મરચું નાખી દઈ તો અત્યારે નાખી દીધા પાંદડા જેવો નાખી દીધું આપણે હવે મરચું હવે આ મરચું લીલા લસણથી વાટેલું છે અને બાકી લાલો પ્યોર ડબલ આખી મરચું આ મરચું નાખવાનું કારણ એ કે આપણા ઢોકળા જેવો જાજા છે અને સાઈડમાં ઢોકળા પડ્યા છે એ બીજી પછી બનશે એટલે આને સાઈડમાં રાખી ત્યારે આપણે આ ઢોકળા બનાવવાના છે વઘાર થઈ ગયો છે આપણે કમ્પ્લીટ તો સીધા ઢોકળા નાખી દઈ પછી જોઈ
ભલે તમને હા કરને હવે આપણે એમાં ઢોકળા નાખી તમે જોવો હમાય તો સારું મને તેવી લાગે કડાઈ નનકી પડશે ફાઇનલી ઢોકળા હમાઈ ગયા તમે જોવો હવે મસ્ત વઘાર નાખી દીધો છે હવે પાણી નાખવાનું થશે તો ડાયરેક્ટ આવી જશે શેડાવાનું સડી જાય ઢોકળા ચાલે છે ઢોકળા સડી જ ગયા કેમ કે આપણે બાપા મૂકી દીધા હતા ઢોકળા પહેલેથી હવે ખાલી વઘાર જ દેવાનો હતો આપણે ઢોકળાને વઘાર થઈ ગયા આ છે દેશી ઢોકળા અમે ખાઈ જાય એટલે હવા નાખો જ જાય એમાં તો શું લીધો તમને સુગંધ નહીં આવતું પણ હા શું ઢોકળાની વાઇસ આવે ને વાત જ ન પૂછો આપણે એક ઢોકળો ટેસ્ટ કરી કેવો છે ટેસ્ટી બન્યો ચેક કરી બાકી જો ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર ઢોકળા ઉતારી લીધા તો અત્યારે આપણે ઢોકળો લીધો ટેસ્ટ કરવા તો ટેસ્ટ કરી તમને બતાવું તો થોડા તીખા થઈ જાય પણ ટેસ્ટ વાત એવી જ મજા આવે છે તો તમને પણ આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સારી લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો તો મળીએ સવારે એક નવો વ્લોગ સાથે